સ્વાગત દર્શક મિત્રો, વિશેષ રજૂઆતમાં હું યશ ભટ્ટ આપની સાથે. આપણે સમજી રહ્યા છીએ કે ટેક્સ જ્યારે તમે ફાઇલ કરો, કોઈ પણ પ્રકારની ગણતરી કરો, તો તેમાં કયા કયા મુદ્દાઓ ધ્યાન પર રાખવા સતત ચર્ચા કરતા આવી રહ્યા છીએ. અને આપણી 18મી કડી છે. અને આ 18મી કડીમાં અત્યાર સુધીમાં આપણે સમજ્યા છીએ દર્શક મિત્રો કે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે શું ધ્યાન રાખવું, પરંતુ તે માત્ર અને માત્ર સેલેરાઇડ લોકો માટે થઈને. આપણી સાથે ફરી એકવાર સીએ જીતેન ત્રિવેદી જોડાઈ રહ્યા છે. જીતેન સર, વન્સ અગેન સ્વાગત આપનું. જીતેન સર દર્શક મિત્રો પાર્ટનર છે જેકે એસએસ એન્ડ એસોસિએટ્સના અને અમદાવાદ આઈસીએઆઈના જે ડાયરેક્ટ અને ઇન્ટરનેશનલ સબ કમિટી છે તેના ચેરપર્સન છે. વન્સ અગેન સર, ખૂબ ખૂબ સ્વાગત. થેન્ક યુ સો મચ. સર, પાછલા એપિસોડમાં આપણે સમજ્યા કે જે સેલેરાઇડ છે તેમના માટે ઓલ્ડ ટેક્સ રિજીમ, ન્યૂ ટેક્સ એટલે કે જે ડિફોલ્ટ ટેક્સ રિજીમ છે તેની વાત આપણે કરી. પણ સર, આપણે તો રહ્યા ગુજરાતીઓ, આપણે ત્યાં તો કેપિટલ ગેઇન હોય જ. કેપિટલ ગેઇન ના હોય એવું તો બને નહીં. તો આવી સ્થિતિમાં કેપિટલ ગેઇન જ્યારે લાગુ પડે ત્યારે તમે સમજાવ્યું હતું કે આઈટીઆર 2 લાગુ પડે, રાઈટ? તો હવે એ પણ ચર્ચા આપણે જરૂરથી કરવી જોઈએ સર. સાચી વાત છે યશભાઈ કે ગુજરાતીઓના રિટર્નમાં બીજી કોઈ હેડ હોય ના હોય, પણ કેપિટલ ગેઇનનું હેડ ડેફિનેટલી જોવા મળતું હોય છે મેજોરિટી કેસીસમાં. તો એના માટે આપણે આઈટીઆર 2 ફાઇલ કરવાનું આવે. હવે આઈટીઆર 2 પણ દરેક ફોર્મની જેમ ઓલ્ડ અને ન્યૂ બંને રેજીમમાં ફાઇલ થઈ શકે. એટલે કે ડિફોલ્ટ ટેક્સ રેજીમ, દેટ ઇઝ ન્યૂ રેજીમ, અથવા તમે ઓપ્ટ આઉટ કરો તો તમે ઓલ્ડ રેજીમમાં તમે જઈ શકો છો. તો બેઝિકલી આપણે પહેલાં સમજીએ કે કોઈ એક લેડી છે, મિસિસ એક્સ, જે 69 યર્સ ઓફ એજ છે. સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે અથવા ઇન્ફોર્મેશન તમને મળશે કે એમની સેલરી ઇન્કમ લેટ્સ સે 3 લાખ રૂપિયા છે. એમને પર્ક્યુઝિટ બીજું 50,000 રૂપિયાનું મળેલું છે. એની સાથે સાથે એમની પાસે કેપિટલ ગેઇનની બે આવકો છે. એક છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઓન શેર્સ. એમણે 5,000 શેર વેચ્યા છે XYZ લિમિટેડ કંપનીના 31 માર્ચ 2026. એમણે આપણો એપિસોડ જોયો હતો અને એમણે સમજ્યું કે લોંગ ટર્મ કેપિટલ ગેઇનની અંદર 1.25 લાખ રૂપિયા સુધીની છૂટ મળતી હોય છે. એટલે એમણે એ કેપિટલ ગેઇનને એનકેશ કરવાનો પૂરો પ્રયાસ કર્યો કે 5,000 શેર એમણે 120 રૂપિયામાં વેચી દીધા, જ્યારે એમની ખરીદ કિંમત 90 રૂપિયા હતી. અને એમાં એમને 3 રૂપિયા પર શેરનો એક બ્રોકરેજ ચાર્જ પણ પે કરવાનો આવ્યો. બીજું આપણે એક એમનો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગયો છે. એમણે 2,000 શેર વેચ્યા. એ પણ 31 માર્ચે વેચ્યા, પણ એમણે વિધિન 1 યર ખરીદ્યા હતા, એટલે શોર્ટ ટર્મ હતા. અને એ એમણે 110 રૂપિયામાં ખરીદ્યા હતા. અને એમાં પણ 3 રૂપિયાનો બ્રોકરેજ ચાર્જ એમણે પે કરેલો છે, પરચેસ પ્લસ સેલ બંનેનું ટોટલ. એટલે અલ્ટિમેટલી આવું એમણે કંઈક કેપિટલ ગેઇનના પણ ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે. અને સાથે સાથે એમની પાસે ડેફિનેટલી મૂડીઓ હતી જેના માટે એમણે ડિપોઝિટ્સ કરેલી હતી. એટલે એફડીનું ડિપોઝિટનું વ્યાજ છે, ઇન્કમ ટેક્સ રિફંડનું પણ થોડુંક વ્યાજ છે, અને સેવિંગ અકાઉન્ટનું પણ વ્યાજ છે. એમણે LICમાં 1.5 લાખ રૂપિયાની ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે કરેલું છે. 65,000નું પોતાનું મેડિકલ ઇન્સ્યોરન્સ અને 70,000નું પેરેન્ટ્સનું મેડિકલ ઇન્સ્યોરન્સ પણ પે કરેલું છે. અને સાથે સાથે એમને જે પણ વ્યાજની આવક મળી છે એમાં ATTB પણ મળી શકે, બીકોઝ એ સિનિયર સિટીઝન છે. તો આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખી અને આપણે જ્યારે રિટર્ન ફાઇલ કરતા હોઈએ તો કેવી રીતના રિટર્ન ફાઇલ થવું જોઈએ એ આપણે હમણાં સમજશું. તો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ લોગિન. જે રીતે આપણે કરીએ છીએ એ જ રીતે કરવાનું છે. લોગિનની સ્ક્રીન અહીંયા ઊભી છે. મારે રિઝ્યુમ ફાઇલ ઉપર નથી જવાનું. રિઝ્યુમ ફાઇલ કરશો તો જૂનો ડેટા આવી જશે. એટલે મારે ડેશબોર્ડ ઉપર જઈ (26-27) કરંટ યર ઓનલાઈન ઇન્ડિવિજ્યુઅલ. એટલે જેમ આપણે સમજ્યા કે એમને આઈટીઆર 2 ફાઇલ કરવાનું છે, તો પ્રોસીડ વિથ આઈટીઆર 2. મેં જેવું ચેકલિસ્ટ તમને કીધું હતું તમારે ધ્યાનમાં રાખવું જોઈએ, એ ચેકલિસ્ટ અહીંયા લખેલું છે. ઓકે. Taxable income is more than the basic exemption limit. Personal information. Are you opting for new tax regime under section 115? Yes. આ બધા બેઝિક આન્સર્સ છે જેના ડિફોલ્ટ આન્સર્સ બરાબર છે. આર યુ એલિજિબલ ટુ ક્લેમ એની અધર ડિડક્શન અધર ધેન સેલરી ફ્રોમ સેલરી? નો. તમારી બેઝિક ડિટેલ્સ છે, તમારે કન્ફર્મેશન આપવાનું છે જે આપણે સમજ્યા હતા. કન્ફર્મ. રેસિડેન્શિયલ સ્ટેટસ તમારું શું છે? આઈ એમ અ રેસિડેન્ટ.
182 અથવા વધારે દિવસો ઇન્ડિયામાં રહી ચૂક્યા છે. Whether return is being filed by representative, no. Whether you are director of a company at any time, no. Whether you have any unlisted equity shares at any time during the year, no. હવે વાત આવે છે કે શેડ્યુલ ફોર ધ સેલરી. Name of employer, ABC Private Limited. આમનો ટેક્સ કપાયો નથી બીકોઝ એમની આવક ઓછી હતી એટલે ત્યાં એમને ટાન નંબર આપવો કમ્પલસરી નથી. જો તમારો ટેક્સ કપાયો હોય તો તમારે ડેફિનેટલી ટેક્સ નો ટાન નંબર જે તમારો આવતો હોય એ તમારે ત્યાં આપવો કમ્પલસરી થશે. એડ્રેસ, જે પણ તમારું એક્ઝેક્ટ એડ્રેસ હોય તમે લખી શકો છો. અહીંયા હું અત્યારે ખાલી અમદાવાદ લખી રહ્યો છું. એમને બીજું કોઈ 50,000 રૂપિયાનું અનાઉન્સ મળેલું છે. સો ટોટલ 3.5 લાખની એમની સેલરીની આવક છે. આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ. મેં એ નાખી દીધી છે. અહીંયા સુધીનો પ્રોસેસ આપણો જે ITR 1 નો હતો અને અહીંયાનો જે છે સિમિલર છે. વાત આવે છે આગળ 50,000 નું ટ્રાન્ઝેક્શન કેમ લીધું? બેક જાઉં છું સમરી ઉપર કે મેં સેલરીની ઇન્ફોર્મેશન અહીંયા પ્રોપર આપી દીધી છે. વાત આવે છે હાઉસ પ્રોપર્ટી. મેં જે તમને કીધું કે ભાઈ એમની પાસે પોતાનું હાઉસ પ્રોપર્ટી છે. કોઈ ટેકનિકલ એરરના લીધે ઓપ્ટિંગ આઉટ થઈ ગયું હતું એટલે બેઝિકલી ઓલ્ડ થઈ ગયું હતું. મેં પાછું રિન્યુ કરી દીધું છે. સો જો હું અહીંયા પાછો આવું તો આપણે જ્યારે સેલરીની વાત કરીએ તો ટોટલ 3.5 લાખ રૂપિયાનું આપણે સેલરી ઇન્કમ થઈને 75,000 રિડક્શન. યાદ રાખવાનું 50,000 દેખાય એનો મતલબ તમે ભૂલથી ઓલ્ડ ટેક્સ રેજીમ લઈ લીધી છે. 75 ઇઝ ધ રાઇટ આન્સર. જો તમે ન્યૂ એટલે કે ડિફોલ્ટ ટેક્સ રેજીમમાં હો. આપણે ચેક કરી લીધું કે 75,000 છે એટલે આપણે બરાબર જઈ રહ્યા છીએ. હવે વાત આવે છે કે તમે સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ રાખ્યું એની ઉપર તમને ઇન્ટરેસ્ટ પે કર્યું, પણ જો તમને ખબર હોય તો જો તમે ન્યૂ રેજીમમાં જાઓ છો તો તમને એ લોસ કેરી ફોરવર્ડ અથવા સેટ ઓફ કરવા નહીં મળે. એટલે અલ્ટિમેટલી મારે અહીંયા હાઉસ પ્રોપર્ટી અંદર કોઈ પણ આવક નાખવાની જરૂર નથી. પણ અધર સોર્સિસની વાત કરીએ હવે અધર સોર્સિસની અંદર ઓલરેડી મેં જેમ આપને સમજાવ્યું હતું કે ભાઈ ઓલરેડી ઇન્ફોર્મેશન ઓટો પોપ્યુલેટ થઈને આવી ગઈ હશે. ક્યાંથી આવી ગઈ હશે? જેટલા પણ SFTs, જેટલા પણ રિટર્ન્સ, બેંક, FDs, પોસ્ટવાળા જેટલી પણ એવી ઇન્સ્ટિટ્યુશન્સ છે જે લોકોને મેન્ડેટરી કર્યું છે સરકારે કે તમે તમારા રિટર્ન્સ અને ડિટેલ્સ આપો કે કોણ ડિપોઝિટર છે અને કેટલું વ્યાજ તમે ચૂકવી રહ્યા છો. બિકોઝ એમનો એ ખર્ચો છે અહીંયા આવક છે એટલે તમે જરા ચેક કરી શકો છો કે આની અંદર જે આવક છે 172,144 44839 આ બંને આવક અને 156 જે તમારી ઇન્કમ ટેક્સ રિફંડની જે આવક છે એ આવક બરાબર છે કે નથી. તમે નોંધ જે કરેલી હતી જો તમે યાદ કરશો મારું એક્સેલ તો એની અંદર જે તમને ડિટેલ મળેલી હતી એની અંદર આ ત્રણેય આવકો લખેલી હતી. એ ત્રણેય આવક બરાબર રીતે મેન્શન થયેલી છે. કન્ફર્મ કરી લો, સેવ કરી લો. રાઈટ. એટલે જો આપણે જોયું કે મેં સેલરીની આવક અને અધર સોર્સિસની આવક અહીંયા આપણે નાખી દીધી છે. હવે ઇમ્પોર્ટન્ટ છે કે જો એમની કોઈ બીજી એવી કોઈ આવક હોય કે ભાઈ ઓનિંગ એન્ડ મેન્ટેનિંગ હાઉસીસ અથવા
રેન્ટલ રિસીટ ફ્રોમ અધર સોર્સિસ કે કોઈ પણ બીજી એવી કોઈ આવક થતી હોય તો અહીંયા તમારે લખવાની આવશે. આપણા કેસમાં એવી કોઈ આવક છે નહીં ફોર એક્ઝામ્પલ, પણ આપણા કેસમાં સૌથી ઇમ્પોર્ટન્ટ આવક કઈ છે કે એમની પાસે છે કેપિટલ ગેઇન. તો હવે આપણે જઈએ કે કેપિટલ ગેઇનમાં જ્યારે અહીંયા જઈએ છીએ ઇન્કમ ચાર્જેબલ ટુ ટેક્સ એટ સ્પેશિયલ રેટ્સ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે જ્યારે કેપિટલ ગેઇનની આપણે વાત કરતા હોઈએ ત્યારે ટેક્સ ઓન એક્યુમ્યુલેટેડ બેલેન્સ ઓફ રેકોગ્નાઇઝ્ડ પ્રોવિડન્ટ ફંડના શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ઓન શેર્સ યુનિટ્સ ઓન વિચ એસટીડી ઇઝ પેડ, યસ આ છે મારી પાસે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ના 115 નથી. લોંગ ટર્મ ઓન અધર્સ એન્ડ ટેક્સ શેડ્યુલ ઓફ કેપિટલ ગેઇન 12.5% વાળો, યસ એ છે આપણી પાસે. પણ કયો છે? લિસ્ટેડ શેર્સ વાળો છે. તો તમારે સિલેક્ટ પ્રોપરલી જોઈને કરવું પડશે કે તમે કઈ જગ્યાએ છો. એટલે સૌથી પહેલા જ્યારે પણ આપણે આ વસ્તુ કરતા હોઈએ તો આખું એક લાંબુ લિસ્ટ તમને ઇન્કમ ટેક્સની વેબસાઇટ ઉપર જોવા મળશે. સો જ્યારે આપણે વાત કરીએ કેપિટલ ગેઇનની, હવે આપણે આવી ગયા કેપિટલ ગેઇનના શેડ્યુલ ઉપર. તો પ્રશ્ન આવશે કે તમને કેપિટલ ગેઇન કયા પ્રકારનો થયો છે, ક્યારે થયો છે, તમારે એની ડિટેલ્સ નાખવાની આવશે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે, કયા જાતનો કેપિટલ ગેઇન છે એ તમારી ઇન્ફોર્મેશન આપવાની આવશે. હવે ક્વેશ્ચન છે કે ફ્રોમ સેલ ઓફ લેન્ડ ઓર બિલ્ડિંગ, ફ્રોમ સેલ ઓફ ઇક્વિટી શેર્સ ઓર યુનિટ્સ ઓફ ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ ઓન વિચ એસટીટી ઇઝ પેડ. આન્સર ઇઝ યસ. ડેફિનેટલી મારે એનું બ્રેકઅપ આપવી છે. $111A. હવે 2000 શેર વેચ્યા છે 120 રૂપિયાના ભાવે. સો 2000 × 120 જ્યારે આપણે કરીએ ત્યારે આપણને આન્સર મળશે 2,40,000 રૂપિયા. ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા છે કોસ્ટ ઓફ એક્વિઝિશન વિધાઉટ ઇન્ડેક્સેશન. આપણે લીધા હતા ક્યારે? 1 જુલાઈએ. કઈ ભાવમાં? 110 રૂપિયાના ભાવમાં. 2000 × 110 જ્યારે કરશું તો આન્સર આવશે 2,20,000 રૂપિયા. હવે ઇમ્પોર્ટન્ટ એવો છે કે જો તમે 3 રૂપિયાનું બ્રોકરેજ પે કર્યું, એમાંથી હું એક એક્ઝામ્પલ કહું છું કે 1 રૂપિયાનું બ્રોકરેજ ખરીદી વખતે હતું અને 2 રૂપિયાનું બ્રોકરેજ સેલ કરતી વખતે હતું, તો આ 110ના બદલે 111 ગણી અને તમારે 2,22,000 કરવાનું. ધીસ ઇઝ ધ રાઇટ વે ઓફ પ્રેઝન્ટિંગ ઇટ ટુ ધ ગવર્મેન્ટ. ડિપાર્ટમેન્ટને સાચી રીતે ઇન્ફોર્મેશન આપવાનો નિયમ એવો છે કે જો તમે ખરીદી વખતે કોઈ પણ જાતનો ખર્ચો પે કરો છો, ઇટ ઇઝ એડેડ ટુ ધ કોસ્ટ ઓફ ધ પરચેઝ. એવી જ રીતના જો તમે વેચતી વખતે કોઈ ખર્ચો કરો છો, જેમ કે બ્રોકરેજ તમે વેચતી વખતે પે કર્યું, એસટીડી પે કર્યું, સ્ટેમ્પ ડ્યુટી પે કરી, એ કોઈ પણ જાતનું તમે પેમેન્ટ જ્યારે ત્યારે વેચતી વખતે કરો છો તો એ આવશે એક્સપેન્ડિચર હોલી એર એક્સક્લુઝિવલી ઇન કનેક્શન વિથ ટ્રાન્સફર. 2 રૂપિયાનું લેટ્સ સે બ્રોકરેજ છે, 3 રૂપિયાનું બ્રોકરેજ હતા ને અમે 2 પાર્ટમાં ડિવાઈડ કર્યું. 1 રૂપિયાનું ખરીદી વખતે, 2 રૂપિયાનું વેચતી વખતે. 2 રૂપિયા ઇન્ટુ 2,000 4,000 રૂપીઝ, 4,000 રૂપિયા તમારા વેચવા માટેનો થયો છે. અલ્ટિમેટલી તમારી ઓવરઓલ જે કિંમત હતી 2,40,000ની વેચણી અમાઉન્ટ, 2,22,000ની ખરીદી અમાઉન્ટ, 18,000નો ગેઇન હતો, એમાંથી 4,000 રૂપિયા તમારો ખર્ચો થઈ ગયો. એટલે તમારો જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે એ અમાઉન્ટ થઈ ગયો, રહી ગયો, રાધર આઈ શુડ સે 14,000 રૂપિયા. એન્ડ that is saved. So short term capital gain ની ઇન્ફોર્મેશન તમારે ટોટલ કરીને નાખવાની છે. હવે સર અમે મલ્ટિપલ શેર્સ હોય તો અહીંયા તો તમે બહુ સિમ્પલ એક્ઝામ્પલ લીધો કે એક જ શેર છે. લેટ્સ સે મલ્ટિપલ હોય તો કંઈ જ વાંધો નહીં. તમે જ્યારે પણ તમારા બ્રોકર પાસેથી સ્ટેટમેન્ટ માંગશો, ટેક્સ PNL નામની ફાઇલ માંગજો. રિમેમ્બર માય વર્ડ્સ, ટેક્સ PNLની ફાઇલ પછી તમારું કોઈ પણ બ્રોકર હોય, એ ઓનલાઈન વાળો બ્રોકર હોય કે પછી તમારો લોકલ બ્રોકર હોય, તમને એ ફાઇલ ડેફિનેટલી મળશે. એમની જિમ્મેદારી છે તમને આપવી. એની અંદર બહુ જ ક્લિયરલી લખેલું હોય છે કે આની અંદર શોર્ટ ટર્મ કેટલા છે અને લોંગ ટર્મ કેટલા છે. શોર્ટ ટર્મની ટોટલ જેટલા પણ શેર્સ તમે વેચતા હો, મ્યુચ્યુઅલ ફંડ વેચતા હોય, એનું તમે ટોટલ કરી શકો છો. એનું તમે એડિશન કરી અને જે ટોટલ આવે એ લખશો. કોસ્ટની અંદર જે ખર્ચા થયા તમે કોસ્ટ ઓફ પરચેઝમાં ટોટલ કરીને લખશો અને જે તમારા ઓવરઓલ સેલ વખતે જે પણ ખર્ચા થયા તમે એને કોસ્ટ ફોર ટ્રાન્સફરમાં લખશો. અલ્ટિમેટલી ઓવરઓલ પ્રોફિટ તમારો ત્યાં જે દેખાતો હશે તમને, એ તમને મળેલી એક્સેલ અથવા તમને મળેલી પીડીએફમાં, એ અમાઉન્ટ તમારો ટેક્સ PNL સાથે મેચ થઈ જવો જરૂરી છે. આ વસ્તુનું સૌથી વધારે તમારે મહત્વપૂર્ણ રીતે ધ્યાન રાખવાનું છે. વાત આવી સર હવે શોર્ટ ટર્મ થઈ ગયો, બીજું કોઈ નથી શોર્ટ ટર્મમાં અમારી પાસે. બટ વોટ ઇફ વી હેવ ગોટ લોંગ ટર્મ કેપિટલ ગેઇન?
તો કંઈ વાંધો નહીં, લોંગ ટર્મનું બીજું શેડ્યુલ છે અહીંયા. એની અંદર હું જો હવે લોંગ બિલ્ડિંગથી છે ફ્રોમ સેલ ઓફ લિસ્ટેડ ઓર સિક્યોરિટીઝ, ઝીરો કૂપન બોન્ડ્સ કે પછી સેલ ઓફ ઇક્વિટી. યસ, સેલ ઓફ ઇક્વિટી શેર્સ છે, લિસ્ટેડ છે, એસટીડી પેડ છે. તો જ્યારે પણ તમે લિસ્ટેડ આપણા સ્ટોક એક્સચેન્જ BSE NSE ગમે ત્યાંથી તમે વેચો છો તો દે આર લિસ્ટેડ ઓન સ્ટોક એક્સચેન્જ, એસટીડી ઇઝ કમ્પલસરી ટુ બી પેડ. અગેન હું એડિટ કરીશ. જ્યારે હું એડિટ કરીશ ત્યારે પાછો પ્રશ્ન પૂછશે કે તમે શેડ્યુલ આપો 112A નું બ્રેકઅપ તમે આપવા માંગો છો. તમે SCSV ફાઇલ પણ અપલોડ કરી શકો છો જે તમને બ્રોકર તરફથી મળી હોય. હવે આફ્ટર 31 માર્ચ 2028 હતા. તમે કન્સોલિડેટેડ વેલ્યુ લખી શકો છો. ફૂલ વેલ્યુ ઓફ કન્સિડરેશન ધ શેર્સ આર એક્વાયર્ડ ઓન ઓર બિફોર 31 માર્ચ and if shares are acquired after 31 March, please enter the fair value of consideration. Very important. આપણા બધા શેર્સ 2022 માં ખરીદ્યા હતા અને 2025-26 માં વેચ્યા છે. મોર ધેન 12 months છે. So they are treated as long-term capital asset as per the definition of long-term capital asset for shares which are listed on the Indian Stock Exchange. 5000 શેર વેચ્યા છે 120 ના ભાવે. ટોટલ વેલ્યુ અહીંયા આવશે 6 લાખ રૂપિયા. કોસ્ટ ઓફ એક્વિઝિશન એ જ 5000 શેર 90 રૂપીસના પ્રાઇસ છે અને લેટ્સ સે ત્યાં પણ 1 રૂપિયાનું બ્રોકરેજ હતું તો 1 રૂપિયા બ્રોકરેજ નો ગણીએ 4,55,000 રૂપિયા. 91 રૂપીસ મલ્ટીપ્લાય બાય 5000 શેર્સ. અને વેચવા માટે આપણો જે ખર્ચો થયો છે હોલલી એન્ડ એક્સક્લુઝિવલી 10,000 રૂપિયા. હવે આપણો કેપિટલ ગેઇન જે થયો 1,35,000 કેવી રીતના 120 minus 93 that is 27 rupees 27 રૂપિયા પર શેર મલ્ટીપ્લાય બાય 5000 શેર્સ 1,35,000 થયો. સેવ કરી દીધું. જેવું આપણે સેવ કર્યું આપણી દરેક આવક આપણે લખી ચૂક્યા છે. આપણે સેલરીની આવક લખી ચૂક્યા છે. આપણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન લખી ચૂક્યા છે. IFOS ની લખી ચૂક્યા છે. રિમેમ્બર હાઉસ પ્રોપર્ટીનું વ્યાજ અમને બાદ નહીં મળે બીકોઝ ન્યૂ રેજીમમાં જ્યારે તમે જાઓ છો તમને વ્યાજ બાદ મળતું નથી. સર ડિડક્શન્સ લખેલા હતા LIC મેડિકલ બધું જ તમે બધું જ કર્યું છે. બાદ એક પણ નહીં મળે બીકોઝ તમે ન્યૂ રેજીમમાં જઈ રહ્યા છો. ડિફોલ્ટ ટેક્સ રેજીમની અંદર ATC ATD ATU એવા કોઈ પણ જાતના ડિડક્શન્સ મળતા નથી. NPS મળતું હતું એમણે કર્યું નથી. અલ્ટિમેટલી જે ડિડક્શન્સની ડિટેલ આપેલી છે કશું જ બાદ મળવાની નથી એટલે કોઈ પણ ડિટેલ નાખવાની જરૂર પણ નથી. એના ટેબ્સ પણ ઓપન નહીં થાય. ધ મોમેન્ટ આ કરશો એટલે અહીંયા તમને ડિટેલ આખી બનીને આવી જશે કે ભાઈ 1,35,000 થયા. તમે કન્ફર્મ આપી દીધું. કન્ફર્મ જેવું તમે આપ્યું એટલે તમે પાછા તમારા સમરી વાળા પેજ ઉપર જતા રહેશો. $14,000 શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને 1,35,000 લોંગ ટર્મ કેપિટલ ગેઇન. 1,49,000 ઇઝ ધ ઓવરઓલ કેપિટલ ગેઇન. કન્ફર્મ. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે જોશો જે મારે તમને અહીંયા બતાવી છે કે આ જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન આવે 1,35,000 ની સામે તમારો ટેક્સ અલગથી ગણવામાં આવ્યો છે 1250. ખરેખર 1250 કેમ થયું? 1,25,000 1,35,000 પર તો 12.5% આપણે જ્યારે કરીએ છીએ તો અમાઉન્ટ જે આવી જોઈએ એ તો લગભગ 16,250 જેવી આવી જોઈએ. તમે ખોટા નથી મિત્રો પણ તમને યાદ હોય તો મેં તમને સમજાવ્યું હતું જ્યારે આપણે કેપિટલ ગેઇનનો ટોપિક કરી રહ્યા હતા આપણી સિરીઝમાં આપણા શોમાં કે એની અંદર એવું આપણે બોલ્યા હતા કે 1,25,000 સુધીનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન જો તમને થાય છે, તમે રેસિડન્ટ ઓફ ઇન્ડિયા છો, તમને એ એક્ઝમ્પ્ટ થાય છે એટલે ખાલી ને ખાલી 10,000 રૂપિયાનું ઉપર એમને 12.5% એટલે કે 1,250 રૂપિયા ભરવાના અહીંયા આવ્યા છે. એવી જ રીતના જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે એમાં કોઈ પણ બેઝિક એક્ઝમ્પશન લિમિટ નથી. 14,000 રૂપિયાનો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન મલ્ટીપ્લાય બાય 20%. 2,800 રૂપિયા. 2,800 ને 1250 તમે એડ કરશો તો જે સ્પેશિયલ રેટમાં તમારે જે ટેક્સ ભરવાનો છે દર્શક મિત્રો એ છે 4,050 રૂપિયા. અને જો તમે અહીંયા જોશો ટોટલની અંદર તમારો ટેક્સ આવી રહ્યો છે 4,050. તમને ક્યાં કીધું કે તમે ચેક કરી લો. તમે ચેક કર્યું 4,050 આવે છે. કન્ફર્મ તમે આગળ વધ્યા. અલ્ટિમેટલી તમારી કેપિટલ ગેઇનની ડિટેલ અહીંયા નાખવામાં આવી. સર હવે તમારી પાસે મલ્ટિપલ હોત તો CSV ફાઇલ છે એની અંદર એક એક્સેલ ખુલશે. તમે એની અંદર ડિટેલ્સ નાખો. એ ઓટો કમ્પેટેબલ હોય છે તમારા દરેક બ્રોકર જોડે. એની અંદરથી તમે ડિટેલ્સ એની મેળે ઓટો પેપ્યુલેટ કરી શકો છો અથવા 1 by 1 એન્ટ્રી પણ તમે કરી શકો છો. હવે આ બધી ઇન્ફોર્મેશન ગયા પછી આગળની જે ઇન્ફોર્મેશન છે એ કોમન છે કે તમારે કન્ફર્મેશન આપવાનું છે કે મારી ટોટલ ઇન્કમ આટલી થઈ ગઈ.
બધા શેડ્યુલ્સ તમે નાખી દીધા છે, એની સામે ટેક્સ પેડ નાખી દીધો છે, અને અલ્ટિમેટલી વેન યુ ગો ફોર પ્રોસીડ ફોર વેરિફિકેશન દે વિલ આસ્ક યુ કે તમારે આટલો રૂપિયાનો ટેક્સ છે, તો તમે કાં તો ભરી ચૂક્યા હશો તો એડવાન્સ ટેક્સ કે ટીડીએસમાં હશે, અને નહીં ભર્યો હોય તો તમારે એનું ચલણની ડિટેલ્સ નાખવાની આવશે. યાદ રાખજો, જે બી તમે ટેક્સ ભરો એનું ચલણ તમારી પાસે હાજર હોવું જોઈએ. એમાંથી ડેટ, બેંક અકાઉન્ટ ડિટેલ, IFSC કોડ અને અમાઉન્ટ, 4 વસ્તુઓ તમારે લખી અને જેવું તમે પ્રોસીડ કરશો અલ્ટિમેટલી નીચે આવી જશે કે યુ કેન વેરીફાઈ યોર રિટર્ન એન્ડ બાય આધાર ઓથેન્ટિકેશન નંબર OTP તમે એ વેરીફાઈ કરી શકશો. અને ITR 2 જેને બહુ ડિફિકલ્ટ લોકો માનતા હોય છે કે બહુ લાંબી ડિટેલ્સ માનતા હોય છે, એ પણ આપણે સમજ્યા કે આપણે અડધો કલાકની ઓછા સમયમાં કેવી રીતના આપણે ફાઇલ કરી શકીએ. થેન્ક યુ સો મચ. ઓકે, તો આપણે ITR 2 જેમાં કેપિટલ ગેઇન, હાઉસ રેન્ટ, પ્રોપર્ટી વગેરે જે છે તેનાથી જે રિસીવ કરતા હોઈએ છીએ 1 થી વધુ, તો તેમાં ITR 2 લાગુ પડે છે, અને તેમાં પણ ડિફોલ્ટ ટેક્સ રિજીમની વાત આજે જીતેન સર કરી. વન્સ અગેન ખૂબ ખૂબ આભાર, તમે સમય ફાળવીને અમારી સાથે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી ફરી એક વખત ટેક્સ તમે જ્યારે ફાઇલ કરો છો, જાતે તમે કઈ રીતે ફાઇલ કરી શકો એકદમ હેન્ડ્સ ઓન અપ્રોચ સાથે અત્યારે ફિલહાલ CA જીતેન સર આપણને સમજાવી રહ્યા છે, અને આ સિરીઝમાં હજુ પણ આગળ અમે તમને અલગ અલગ જે ITR ફોર્મ્સ છે તે સમજાવીશું. પણ આ એપિસોડમાં હાલ બસ આટલું જ. મને યશના આપજો રજા. ફર્ધર અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે.